મારી ધોબીની લાડવે આવો મારા યશોદભાઈના લેખ લખનારી મારા ધોબી પરિવારના લેખ લખનાર ગળને પાવો ગવડાયો ચોપા નેરનું ચૌદું ગવડાયું અરે રે માય કલાડો મારા ધોબીના ઉમરે દુઃખની વેળાઈ હોય એક વાંખે શ્રાવણ બીજી વાંખે ભાદરવો વરસતો હોય રડી રડીને અંતરના મોજ ભર્યા હોય કોઈ ગણબીન મરી જવાના દાડા આયા હોય દાડે મારા ધોબીના આ મઢની કાણકા કેવા મોડી હોય ધોબી દીકરા રડશો નહીં રગન કરશો નહીં કોઈ દાડો જગતના ચોક મેં હુના મેલું તો મારું અશોક ભુવાની માતાનું વેણ છે ધોબીની દેવીઓ મારી ધોબીની દેવીઓ એના મે સુનો બજો છે એના મે સુનો બજો છે મારી હમાતર દેવીઓ મારી હમાતર દેવીઓ પરગણે ઝોલો બધો છે પરગણે ઝોલો બધો કાલે કશું તું શબાવાડો પહેરવાનું નતું ડવાનું નતું હાલવાનું નતું પરવાનું નતું બથમો લીધા હોય તો મારી ધોબીના ઘડિયાની તારીના ઘડી મારી કડના પાવાની દેવી તમારો કોમો ધોબીના દીકરા વાફડો ના ભણશન ઈમાનદારી પ્રતિક ભુવા આ જમવાનો કળિયુગ છે રૂપિયા પૈસા હશે હારી વિરાય છે તમે જગતના કહેવામાં રહેતા હશો તો નવીન દુનિયા તમારી હતી હશે બાકી દુનિયાની વાત દુનિયાની જગાએ પણ પોતાના માર્ગના બની ગયેલા અમે જોયા છે પણ એમ નહીં કહી દેવાનું એક બેન હડા લઈને મારી શબાવાડો તારનો જમોનો એવો આવ્યો છે કહેવાય છે લીલામાં આખું જગત અને હુકામાં કોઈ ના આવ્યા ગુરુ પર છેલ્લા રાજ કરવાની વાતો કરતા હોય પણ તારી વના છેલ્લા મારું ગુરુ તમને બધું શીખવાડા પણ એક બારું એનું ખુલ્લું રાખા એક બારું ખુલ્લી જાય તે દાડો તારા જેવા 17 છેલાનો યઠે ના વિહાડું તો વડવોની માતા નથી સાહેબ મારા હરિયા સોસાયટી ના બાર 4-5 ઘર હોય એ તમને ઓળખતો ના હોય અને મારા દીકરા તમને કોનું ચાલી રાખી ગુજરાતમાં ફેરવ્યા હોય અને તમે અમારા બાપ થવા આવ્યા હો તો સમજી લેજો કિશનભાઈ એકવાર તમે ગાયું તું હમરકા
વીડિયો બજારમાં બહુ ઉડી રહી છે પણ કેવત તમે કીધું છે મારે એની તલવારને ઝીલે એનો ગા હજુ તો સમય જવા દો હજુ તો 2-3-4 મહિનાની વેળા થવા દો પોતાના કનુ ભુવા પારકા બન્યા હોય એમને ખાટલામાં બેઠો બેઠો લાયું જોઈ રહ્યા હોય તો વાંભળી લેજો ખરા ખરીના ખેલ તો આવે થવાના એટલે સભાવાળો આ દેવ ધુણાસન દાખલો આવ્યો છે આ વાઘ જેવી માતા છે ભયંક ભુવા એટલે હાવજ ઘડી વાર શોધ થઈ જાય એટલે એવું નહીં માનવાનું કે જંગલે આપણું થઈ ગયું અમે તો કાલે નાએ હતા આજે નાએ છીએ બોલવાની વાત જુદી રહી પણ ખાલી પગ પડે એટલે નવાયેલા કેટલા હાવજો ન બેહી જવું પડે સલામ સરકાર એવું બોલવું પડે આ જોઈએ નાએ ખહુરિયા મારું સુધરવું હોય તો સુધરી જજો બાકી આ વાઘ જેવી માતા વિફર તારા એનો લુઘડો પહેરાવો તો આવડ પર બજારે લુઘડો ઉતારતો આવડ જંગલમાં વણી વણી નો પશુ પક્ષી 24 કલાક કલરવ કરતો હોય 24 કલાક 48 કલાક 96 કલાક પણ કિશનભાઈ જંગલના રાજા સિંહનો પગ મળે એટલે ખહુરિયાને બેહી જાવું પડે સિંહ બે નગરનો પાછો મેલે એટલે જગતને એવું લાગી ગયું કે પતી ગયું પણ સિંહના મોટી તરાપ મારવાની હોય એટલે મારા દીકરા 2 પગલો પાછો થયો જોઈ લેજે જોઈને બેઠા દુશ્મન દુશ્યારે હારી જાય એ રાહ જોઈને બેઠા લોકો દુનિયા માટે અમે એકલા છે પણ ભેગી વાઘ જેવી માતા છે એટલે તમારા પણ હોય તમે ન્યાયમાં હોય એટલે કોઈ દાડો ચિંતા નહીં કરવાની સાહેબ 1000 ની મેદની હોય તો હોહરું પડી જવાનું કારણ દુશ્મન પ્રેમથી કહી દેવાનું તારી એકે ફૂટની સેવા હોય તો તને મુબારક મારી માતા છે વટવાડી એ આપણો વારની વાતો થા ભર બજાર થી નીકળું ત્યારે લોકો બળી જાય ભર બજાર થી નીકળું ત્યારે લોકો બળી જાય જગત ને કિશનભાઈ હોય કે ના હોય પણ પોતાના પારકા થયા હોય પ્રતિક કુવા કનુ ભુવા કિશનભાઈ માલદારી એ મારા ધોબીના દીકરા આપણું ખવડાયેલું હોય ને મારા બેટા દીકરાઓ આપણું ખોદતા હોય એટલે કનુ બુઆ પેલું કહેવતમાં કીધું છે ગઈડીઓની સાચી છે કિશનભાઈ કે નાગને તમે દૂધ પીને મોટો કરો એટલે આપણા હોમું ફેણ મોડે સાહેબ પણ એ નાગને કહી દેવાનું કે તું એક નાગ છે પણ ગોડા બે નોરિયા પાલવીને રાખ્યા છે મારી મરદોની માતા વળી વગર બજારમાંથી નીકળો એટલે દુશ્મન ઉભા થાય બજારમાંથી નીકળો એટલે દુશ્મન ઉભા થાય પણ
દુશ્મન ના દેવું તો કોક મરદ ના હોય, બાકી હવાર ઉઠીને હંતા ઉપડી રમાય ના કોઈ દાડો દુશ્મન ના હોય. આન સંસારનો નિયમ છે ભાઈ. વેરા ખાડીના ધોબી કે આપણી પાછળ બે વાત કરવા વાળા ના હોય, આપણી પાછળ બે ખોદણી કરવા વાળા ના હોય તો કોઈ દાડો આપણી પ્રગતિ ના થાય. એટલે એ તો આ ધોબીએ વેઠેલું છે એટલે એમને ખબર છે કે હારું થજો એ મેણો મારવા વાળોનું. દુશ્મને મેણો ના માર્યા હોત તો મારા ગરીબની ઓતડી ના કગડી હોત. આપણી ઓતડી ના કગડી હોત તો ધોબીરોના આ વાઘ જેવી માતા ના જાગી હોત. ખમા તને જોઈને બેઠા પોતાના ક્યારે હારી જાય. રાહ જોઈને બેઠા લોકો ક્યારે હારી જાય. વારા ધે ડિજિટલ જગત એવું કહેતી હતી કે પતિ જીવ પણ લખી લો દિવાળીના નવા દિવસ આવે છે. આજથી હોગા કમબેક. વગાડ 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 હવા